નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। ધાણધાર વણકર યુવા સંગઠન દ્વારા તારીખ 23/6/2024 રવિવારના રોજ ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન પાલનપુર ક્ષમતા વિદ્યા વિહાર સ્કૂલ સોનબાગમાં કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં બનાસકાંઠાના સિનિયર સેવાભાવી ડોક્ટરો હાજર રહ્યા હતા। તેમાં સંગઠનના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી, સંગઠન મંત્રીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ તેમજ કારોબારીના સભ્યશ્રીઓના નેતૃત્વ હેઠળ અલગ અલગ સમિતિઓ રચી કાર્યવહેંચણી કરવામાં આવી હતી। મેડિકલ કેમ્પના મુખ્ય કન્વીનર શ્રી લાલેશભાઈ સોલંકી અને તેમની ટીમે છેલ્લા 20 દિવસથી અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ સાથે મિટિંગો કરી આ ફ્રી મેડિકલ કેમ્પને સાચા અર્થમાં મેગા કેમ્પ બનાવી સમાજના છેવાડાના માનવી સુધી આ મેડિકલ સેવાઓ પહોંચે તેની ભારે જહેમત ઉઠાવેલી અને આ મહેનતના કારણે સમાજના ઘણા બધા લોકોએ લાભ લીધો। તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી સરકારશ્રીની આયુષ્યમાન ભારત કાર્ડ યોજનાના લાભની માહિતી અને તત્કાલ કાર્ડ કાઢવાની સુવિધા, જેમાં કુલ 31 ફેમિલીના નવીન કાર્ડ પણ લાભાર્થીઓને કાઢી આપવામાં આવ્યા। આ મેગા કેમ્પમાં 500 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો। આ ધાણધાર વણકર યુવા સંગઠન દ્વારા આયોજિત ફ્રી મેડિકલ મેગા કેમ્પને સફળ બનાવવામાં ડોક્ટરશ્રીઓનું અહમ યોગદાન રહ્યું હતું અને સાથે સાથે સંગઠનના હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ આજીવન સભ્યશ્રીની મહેનત તેમજ સમગ્ર ધાણધાર વણકર સમાજના અસંખ્ય દાતાશ્રીઓ કે જેમણે આર્થિક સહયોગથી આ કેમ્પને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધી। ધાણધાર વણકર યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા આજે જે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કર્યું, એની અંદર અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને બોલાવેલા અને એની અંદર અમે ઓનલાઈન રજિસ્ટ્રેશનની એક પ્રક્રિયા પણ કરેલી। એમાં 350+ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું અને આજે આ કેમ્પની અંદર 350 રજિસ્ટ્રેશન સિવાય પણ જેની રજિસ્ટ્રેશન એના પણ મોટી સંખ્યામાં અહીંયા ચેકઅપ કરવા માટે આવ્યા છે અને બધા પોતાનું ચેકઅપ કરાવી રહ્યા છે।